મારી તમે ખાધું? હા મેં તો ખાધું. શું ખાધું? બિરયાની ખાધી, રોટલી ખાધી, રૂપાર મોરસ નાખેલું દૂધ વાટકો ભરીને પીધું. બોલો શું ખાવાનું છે હવે? તો બિરયાનીમાં મોટી થોડી ચવાણી હોય. હે? બિરયાની મોટી ચવાણી હતી? મોટી બેન નથી જગરી બપોરની જ છે. બપોરે લીધી હતી? હા ચવાણી હતી? હા આ કરો તો દાંત હે? દાંત ચવાણી? દાંત ભરે તો હા છે. જો હમ ખાવાના એક. એમ ખાવાનું એક તો એક ગાડે ચવાય થોડી. અરે સવા પેટા ખરાબ થઈ ગયા હોય ને એવું એમ તો વટાણા આપું? હે? મમરાઈ કાઢી નાખીએ કે પણ લાઈ નતો તારે. ઓલાની જેવું ખબર છે ઓલું એક વાર્તા છે કે ડોશી છે ને એક ભાઈ રોજ નીકળે ને હા એને કાજુ ને બદામ આપે. હા પેલો ભાઈ ખાય હા રાજી થઈ જાય. હા બીજા દી નીકળે તો પાછો કાજુ બદામ આપે બરાબર. તો ખાય રાજી થઈ જાય. તો એક વાર એ ભાઈને એમ થયું કે લાય ડોશી મને પૂછું જ ખરા હા કે રોજ મને કેમ કાજુ બદામ ખવડાવે છે? ખવડાવો સાચી વાત. તો કે, "એમ માજી તમે રોજ મને કેમ કાજુ બદામ ખવડાવો છો?" હા. તો કે બેટા મારો દીકરો મીઠાઈ લાવે છે, મીઠાઈ ખવડાવે છે હા અને કાજુ બદામ નીકળે છે હા એ ચવાતા છે નહીં. તુસી તુસી તને આપું છું. અહીંયા તા. તુસી તુસી તને આપું છું. એવું એવું એમ તુસી તુસી આપી દેવાના બીજાને હે? ડોશીમાં અમારે પણ નહીં માં આ કઈક બેકું ચાલશો ને બેકું એ માઇક છે કાણી ને બોલવું પડે આપણે. ધીમે બોલો તો સંભળાય. સાચી વાત છે. હા માં કેટલા વાર આપ્યા? કરે છે કરવા દે ને. કેટલા વાર? 200 જેવા થયા છે. જ્યાદા નથી થયા. એવું? બરાબર, હા એટલે બોલો 200 થયા છે કઈ વધારે નથી થયા છે. તો બધા ને થાય. મારા 200 વર્ષ થયા. તો 200 થયા. આ 200 પૂરા હવે થાય એટલા ખરા. જવું દાદા પાસે જવું? ના રે ભાઈ. 200 હવે કેટલા? મને ના પાડે છે કે તું તારી લીલી વાડીમાં હારી સાય કઈ તારું જરૂર નથી. ને એટલે અમર પાટો લઈને આવ્યો છો? ના 200 વર્ષે જવાનું નામ નથી લેતા. ના, નથી જાવું. અમર પાટો લઈને આવ્યો છો? હા ન જવાય. ને અમર પાટો લઈને આવ્યો છો? ના ન જવાય હો. કેમ? નહીં હારા. હવે તમે દાદા ઓળખે નહીં ને પણ હવે તો ઓળખે ઓળખે. તમને જવાની મૂકીને ગયા હોય તમે ગયડા થઈ ગયા બધાના તો ગઢા થઈ ગયા હોય. તો દાદા ના પાડી તો ત્યાં આજે છે એમ ન આવીશ. ત્યાં નીચે રોજ પીધું આવ્યો પણ નો પીધું. ન પીશ. સાચી વાત છે. માં હમ. હારું હારું